નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે એક પ્રશ્ન ગોઠવી છે. હવે અમારા હરિભાઈ ગવા ચોક ને પટેલ ચોક છે, અમારું 17-18 નું મેન સ્થળ ગણાયા. હવે એમાં એક રાકેશ સોરઠિયા પ્રિન્સિપાલ છે અને સરસ્વતી સ્કૂલ છે મેન ચોકમાં અમારે. અને આની પહેલાં આવા છોકરીઓ દીકરીઓ નાની છે એને સારા કર્યા હતા, તેથી બધાએ ઢાંકી વેર્યું હતું. કાલે પણ આવા નાની દીકરીઓ 3-4 ને આને સારા કર્યા છે. એટલે હાલખેરે વાલીએ હિંમત કરી છે ફરિયાદ કરવાની, અને ફરિયાદ થઈ છે. ગઈકાલે મને ફોન આવ્યો તો 10 વાગે હું 12 ગામ હતો, એટલે મેં કીધું વહેલો, પણ મારે 2 વાગી ગયા રાતે. એટલે પછી હું આવ્યો નહીં, એટલે કે પોલીસ સ્ટેશને જવાનો હતો. રાતે એનો વાળો અમે જવાનું છે પોલીસ સ્ટેશન વિસ્તારના, અમે હાથા રાજ્યનો કોર્પોરેટરો પોલીસ સ્ટેશને જઈને કે આને કડકમાં કડક સજા થાય એવું કામ કરવાનું. કારણ કે આવી રીતે આવી નિશાળું અકાલીન આવા દીકરીઓને સારા કરે એ સારી વાત નથી. આને છોકરા દીકરીઓને સુધારવાના. આમાં આ વોર્ડમાં 20 સ્કૂલો છે, એમાં કોઈ દી એટલા વરમાં આવો બનાવ નથી બન્યો. આ પહેલો બનાવ એવો છે કે આવી ફરિયાદ છે. આની પહેલા આને કીધું તેથી બધા ઢાંકી રહ્યો, પણ હાલી કરે તો આને છોડવા નથી, સ્કૂલ બંધ કરાવવાની, આનું લાયસન્સ સસ્પેન્ડ કરાવવાનું. અમારે તો લાયસન્સ સસ્પેન્ડ કરાવવું નક્કી છે, અને નો સસ્પેન્ડ કરે હાલવા નથી દે, ફરિયાદ કરી મારવો એ નક્કી છે. હાલવા નથી દેવી સ્કૂલ હવે નક્કી છે અમારું. કારણ કે અમારે આ ચોકમાં આવું થાય હોય ને એટલા વર્ષમાં આ બધા ઉભા પૂછો 50 વર્ષમાં આવું કઈ થયું જ નથી. આ ચોકમાં 30 વર્ષથી પૂછો આવો કઈ ખોટો બનાવ બન્યો તે મારી લુખા હોય થયું હોય, બાકી આવો ખરાબ ધંધો અમારા આ વિસ્તારમાં કોઈ થયો. આ અમારો મેન ચોક ગણે. હવે ત્યાં જ આવો ધંધો થાય ને અમે કાંઈ ન બોલી તો અમારે નકામું કહેવાય. આને હાલવા દેવાય આવા લુખાવને. રાકેશ સોરઠિયા આમ આદમી પાર્ટીમાં, તું ગમે આમ આદમી પાર્ટીમાં શું લોકોનું કરી લેવાનું, એમ ધમકાવીને મારો દીકરો આવા બધા ધંધા કરે.